માગોવીસ ને આપે તે જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ. આજે આપણે છે ને વિડીયો ચાલુ કર્યો છે 8:30 વાગે અને બસ આપણે માં જવાનું હતું ખંભાળીએ આરથી અને માની જાય છે આજે ડાંગરવડ હવનમાં. જય શ્રી કૃષ્ણ માં. તમે જાવ ક્યાં હવનમાં? ડાંગરવડ બધું થઈ જાય. હા અને હે ને ડાંગરવડ છે ને ગામનું નામ છે ડાંગરવડ. અમારે ડાંગરનું ગામ હતું અને ત્યાં અત્યારે શાંતિ હવન છે અમારા સમસ્ત ડાંગર પરિવારનો. એટલે મને છે ને કઈડીનો દુખાવાના કારણે મને કોઈ લઈ નથી જાતું ને હું છું કે માન બાપુ ને બીજા બધા જાય છે. હાલો તો આપણે થઈ ગયા છે નાહી ધોઈ કમ્પ્લીટ તૈયાર અને આપણે ક્યાંય કંઈ હું પરિયાણ હતું નહીં જવાનું. બાપુની જો વહી ગયા હતા અને મારું પાછળથી પાછું પરિયાણ થયું કેમ કે કાનુભાઈ જાય છે તો 4 વ્હીલ લઈને જાય કે હાલો એને જવાનું કેન્સલ હતું પણ પાછું પરિયાણ થયું તો કે હાલો હું જાઉં હું એકલો કે આવું હું હા તમે તો કંઈ વાંધો નહીં હાલો મેં તો 4 વ્હીલમાં તો વાંધો જ નથી આપણે જરાય. અત્યારે 2 વ્હીલમાં શું છે થડકા બડકા લાગે ને તો વળી પૂરી થાય એટલે અત્યારે પાછા હે ને રહીને નક્કી થયું કે અત્યારે આપણે ડાંગર પાછા હવનમાં આપણે જાય કેમ કે આમાં સમસ્ત ડાંગર પરિવારનો હવન છે ને તેમ કીધું અમે પણ જાય અને પાછા આવતા રહે હું હવનનું કામકાજ બધું કમ્પ્લીટ કરી પછી. હાલો આપણે આવી ગયા છીએ ડાંગરવડ અને માતાજીને આપણે દર્શન કરી લઈએ અને હવન છે ને આગળ ગામમાં ચાપામાં છે. હા અને અમારા માતાજીનું મંદિર જે બ્લોક બધું હું પથરાઈ ગયો આપણે પછી આવ્યા હતા એક ફેરે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે હવન છે ને અહીંયા જવું છે. હવન થોડોક આગળ છે. આ અમારા મેન માતાજી વાછરા દાદા અને ખતીમાં ન્યાય છે આપણે ત્યાં આગળ જઈ બતાવીએ. હાલો તો અમે અહીંયા આવી ગયા છે ને 4 વ્હીલ બોલીને માણસ બહુ જાજા છે અંદર હવન છે ને આપણે હમણાં જઈ. તો આ છે અમારો ડાંગર પરિવાર આખો. હજી બધા ગામના નથી આવ્યા બસ ખાલી એક ગામના 5-7 જણા આવ્યા છે. હજી બધા આવે જો તો બહુ જાજો બહુ મોટો પરિવાર છે અમારો પણ વાંધો નહીં લગભગ નેક્સ્ટ હવનમાં આથી પણ વધારે પબ્લિક હશે. હાલો ગાઈસ તો અત્યારે વાગી ગયા છે કેટલા ખબર હે 1:30 વાગી ગયો ને બસ હવે આખડી ફરાર કરવાની છે. ત્યારે બાયુ ફરાર કરે ને આપણે મોટી હસ્તી આવી છે એક બે દુકાનના ઓનર જ છે આમ જો કે. પેલા છે આપણા રાજભાઈ. રામ રામ જય દ્વારકાધીશ. જય ઠાકોર. કેમ સારું ને? બહુ મજા નથી. કોણ હા હું આ જો ભાઈ તે ગુડ મોર્નિંગ. यही नहीं अभी और सुनिए. 2 વાગે જાગ્યા ત્યાંથી સવાર મોરના કઈટા કઈ ગયા. अच्छा हमको सिखा रिया है. હાલો તો એમ કરો જઈ ગયા તહેવાર બીજું હું. હાલો તો શું છે ભૂખ લાગી હવે તડકન ભાવે. ક્યાંથી લાગે ગોલા ખાઈ ખાઈ. આ જો આ ગોલાને બગાડ કરાય. તમે કે માંડવીને 2 વાર ગોલા ખાધા પૂછતા. માંડવીને 2 વાર ગોલા અમે અહીંયા ખાધા ઈ અમે આપણે અહીંયા ખાધા કા આપણે આગળ ખાધા માંડવીને 2 વાર. કાયદેસર આ વિડિયો ઉતારતા ભૂલી ગયા ને ઉતારે. ખારી સી 20 રૂપિયાનો ગોલો ઓવડો ભર્યો ગોલો. ખરેખર એ ભાઈ કમાણો ટૂટો આ બીજે કે ના જડે ડાંગર વર્ષે ગણાંગના ગોલાનો ધંધો ભાંગી વાહ ભાઈ. નહીં ઓલા રાધે શ્યામ ના ગોલા. હા ટક્કર દેવાને હે ભાઈ. મેળામાં રાધે શ્યામ ના ગોલા નથી હોતા. ઓલા ગીત વાળો રાધે શ્યામ ના ગોલા ગો તમે ઓલા રેકડી ના ખાવા કે
હું કિયા કોણ ગરમી ચડી હારું હાલો તો પછી બહુ લાંબો બ્લોગ થઈ જાય. તમે મસ્ત ખાઈ પી લીધું છે ને? હા હું લાડવા ને હું વાત હતી, બહુ મોજ આવી ગઈ છે જમવાનું ને. હવે અમારે જવું છે પાછું આપણે હવનમાં. બેઠા તો રાખના પણ ઊભા કરી હાલો આપણે ડાંગરવાડથી આવી ગયા હતા રૂંઢે લગભગ 6:30-7 વાગે અને બસ અત્યારે વાગી ગયા છે 10. અને આપણે ડાંગરવાડે જે કાર્ય કરવા ગયા હતા ડાંગરવાડે હવનનું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, શાંતિ હવન. અને શું કે આપણે પાછું અખાત્રીજ કે એમાં ક્યાંક છે પાછું આપણે 7 ખોડિયારમાં છે 7 બેનું, એ બધાને આપણે પાછા બેહાડવાના છે આપણે ડાંગરવાડના ગૌશાળાની અંદર. અને એવું બધો કંઈક પાછો શું કે પ્રોગ્રામ છે કંઈક હવનનું ને એવું પાછું કરવાનું છે. હાવ ફિક્સ નથી, શાયદ અખાત્રીજ કેમ કેમાં જ છે, પણ કંઈ વાંધો નહીં. તો હજી ઘણી બધી વાર છે એને, એટલે એ કંઈક પ્લાનિંગ ગોઠવા છે. શું છે હકીકત એ ખબર નહીં ખાસ, પણ વાંધો નહીં. આપણે આવીએ ઉડતા ઉડતા સમાચાર. અને બસ જો અત્યારે વાગ્યા 10 જેવું થયું છે, તો હું આવ્યો તો મેં કીધું ગાયને જે જોઈ લઉં અને નાખી દઉં, બધાને નાખી પાઈ અને બાંધી દીધા. અને મેં કીધું હું જોઈ લઉં જરીક ગાય શું છે આજે રાતે અહીંયા, કેમ કે ગાયના દી આજે કમ્પ્લીટ પૂરા આજે 13 દિવસ કમ્પ્લીટ થયા. ગયા ફર્સ્ટ લેપ્ટેશનમાં 13 દિવસ માથે લીધા હતા. આ બીજું વેતર હવે વ્યાં હે, તો હવે અમે જોઈએ આજ 13 દી કમ્પ્લીટ થઈ ગયા ઉપર. અને ઉને કાયદેસર કમ્પ્લીટ ભરાઈ ગયું છે, પણ હવે કેટલાક દી કાઢે ને એની કંઈ ખબર નથી પડતી. અને જો નાખી દીધું ને મસ્ત ખાવા માંડાઈ ને આભા સીવો સિયાન જો આજ છે ને શું કે પીધું નહીં, આજ છાશ નહોતી ને તો એ પીધું નહીં. તો જો આપણો હાવ ઉતરી ગયો ને કંઈ ને કાંઈ છાશ જોઈ એ નાભાન છે બધા ચાગલીના, છાશ વગર તો પીએ નહીં કંઈ. એ તો હું એક જ ડાયો છું કે હું જે હોય ખાઈ પી લઉં. બાકી સારું હાલો તો આપણે કાલે છે ને ધ્વજારોહણમાં જવાનું છે. આપણે આગલા વિડીયામાં આપણે કીધું હતું કે આપણે સત્સંગવાળી બાયું કંઈક પ્રોગ્રામ કરવાની છે, જેમાં અમારી માએ સામેલ છે આ સત્સંગમાં. એટલે એ છે ને કાલે આપણે ધ્વજારોહણ છે. આપણે ગઈકાલે એટલે કે શનિવારે કે શુક્રવારે કિંમત મુહૂર્ત પૂછાયું અને સોમવારનું મુહૂર્ત આવી ગયું છે પાછું. એટલે કાલે છે ધ્વજારોહણ આપણા ગામના મળદપીઢા ડાય, જે હમણાં આપણે શું કે ધૂળેટીના દિવસે હતો ને એ કાર્યક્રમ પાછો આપણે અમારા ગામની આહે સમાજની બાયું છે, જે થોડીક છે 10-15 બાયું સત્સંગ કરે, એ બધા રૂપિયા જમા કરી અને એ કાર્યક્રમ કરે છે. તો આપણે કાલે સવારે જવાનું છે એ કાર્યક્રમમાં. સારું હાલો, તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે સવારે આપણે પાછા ધ્વજારોહણના વ્લોગમાં મળશું. જય દ્વારકાધીશ.